જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એક નવી જ રીતે અને નવા જ મસાલા સાથે ભીંડાનું શાક અને મસાલા રોટલો, જે ડિનરમાં તમે ક્યારેય કદાચ નહીં બનાવ્યો હોય કે નહીં ખાધો હોય એવી આ વાનગી છે. તો ચાલો બનાવીએ. હવે શાક બનાવવા માટે મેં 250 ગ્રામ ભીંડાને 2-3 પાણીથી સરખી રીતે ધોઈ અને કોરો કરી લીધો છે. પછી છરીથી ભીંડાને બંને બાજુથી કાપી અને 2 ભાગ કરી લેવાના, અને જો ભીંડો મોટો હોય તો 4 ભાગ કરવાના. હવે એક પેનની અંદર મેં 2-3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. આમાં મેં તેલ કે એવું કશું નથી લીધું, પણ ચણાના લોટને આપણે ખાલી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે. હવે આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે, તો ગેસ બંધ કરી દેશું અને બીજી તૈયારી કરીએ. હવે એક ખાયણીની અંદર 3-4 ચમચી જેટલી મેં ખારી સિંગ લીધી છે. આમાં તમે કાચી સિંગ પણ લઈ શકો છો, અને એમાં 1 ચમચી તલ નાખી અને બંનેને અધકચરા ખાંડી લેવાના છે. હવે સિંગદાણા અને તલ ખંડાઈ ગયા છે, તો એને આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એની અંદર જ એડ કરી દઈશું. હવે એ જ ખલની અંદર મેં 8-10 કળી જેટલું લસણ લીધું છે, અને એની અંદર થોડું મીઠું નાખી અને 2 ચમચી મરચું નાખી અને એને પણ સરખું ખાંડી લેવાનું છે. હવે આમાં મેં 2-3 ચમચી જેટલી મગની દાળને થોડી વાર પલળવા દીધી હતી. પછી એને ગેસ ઉપર પાણીમાં 2-3 ઉભરા આવે ત્યાં સુધી એને બાફી લીધી છે. એટલે હાથેથી આપણે જોઈએ તો દાણો તૂટી જાય એટલી આપણે બાફવાની છે. હવે મસાલામાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હિંગ, 2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ઉપર થોડું મીઠું, થોડી કોથમીર નાખશું, અડધું લીંબુ નીચોવી દેશું અને 1 પાવડું તેલ નાખશું. પછી આપણે આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું. મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી એને થોડી વાર સાઈડમાં રહેવા દઈશું, અને હવે આપણે આગળની તૈયારી જોઈએ. હવે શાક વઘારવા માટે એક પેનની અંદર મેં 2.5-3 પાવડા જેટલું તેલ લીધું છે. આમાં તેલ થોડું આગળ પડતું લેવાનું છે. તેલને બરાબર ગરમ થવા દેવાનું છે, અને તેલ ગરમ થાય પછી એની અંદર 1 ચમચી જીરું નાખી દઈશું અને જીરુંને સરખી રીતે ફૂટવા દઈશું. જીરું ફૂટે પછી એની અંદર મેં 1 નાની કાપેલી ડુંગળી લીધી છે, એ નાખી દઈશું અને એને તેલમાં થોડી સાતળી લેશું. હવે ડુંગળી થોડી સતાઈ ગઈ છે, તેમાં આપણે સુધારેલો ભીંડો નાખી દઈશું અને એને મિક્સ કરી દઈશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ભીંડો 50% જેટલો ચડી ગયો છે. હજુ આપણે એને થોડી વાર ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે ભીંડાને ચારે બાજુ થોડો સાઈડમાં કરી લેશું, અને વચ્ચે જે તેલ ભેગું થાય એની અંદર આપણે લસણવાળું મરચું નાખી દઈશું અને એને તેલમાં થોડું સાતળી લેશું અને પછી એને મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે જે મગની દાળ બાફીને રાખી હતી
એને નિતારીને નાખી દઈશું અને 3-4 ચમચી જેટલો જે મસાલો આપણે લોટ શેકીને તૈયાર રાખ્યો હતો એ નાખી દઈશું અને એને બધાને બરાબર મિક્સ કરી દઈશું. ફરી હું આમાં 2-3 ચમચી જેટલો મસાલો નાખું છું, કેમ કે જો શાકમાં મસાલો વધારે હશે એટલું જ શાક ટેસ્ટી લાગશે. બધું મિક્સ કરી અને પછી આપણે શાકને 2-3 મિનિટ ચડવા દઈશું. હવે આપણું શાક બરાબર ચડી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું. હવે આમાં મેં 2 ડુંગળીની સ્લાઇસ કરી અને રીંગ અલગ કરી લીધી છે. તેમાં થોડું મીઠું, થોડું મરચું, થોડું ધાણા જીરું, અડધું લીંબુ નીચોવશું અને થોડું તેલ નાખી અને બધું મિક્સ કરી દઈશું. સાથે થોડી કોથમીર પણ નાખી અને બધું મિક્સ કરી દઈશું તો આપણું ડુંગળીનું સલાડ તૈયાર થઈ ગયું છે. હવે એક વાટકાની અંદર મેં 2 ચમચી જેટલું બટર લીધું છે. આમાં તમે ઘરનું માખણ પણ લઈ શકો છો. સાથે થોડું મીઠું, થોડું મરચું, થોડું ધાણા જીરું અને 1 ચમચી મેં અચાર મસાલો લીધો છે એ નાખશું. લસણ મરચાંની પેસ્ટ, થોડી કોથમીર નાખી અને બધું મિક્સ કરી દઈશું. હવે રોટલો બનાવવા માટે એક વાસણની અંદર મેં 1 વાટકો બાજરીનો લોટ લીધો છે. એની અંદર થોડું મીઠું, થોડી હળદર, થોડું મરચું, થોડું ધાણા જીરું અને થોડી કોથમીર નાખી દઈશું. પછી એની અંદર આપણે જરૂર મુજબનું પાણી લઈ અને મસ્ત એને લોટ બાંધી લઈશું. આ લોટને આપણે આવી રીતે હથેળીથી વજન દઈ અને મસળતું જવાનું અને રોટલો જેમ આપણે મસળીશું એમ આપણો રોટલો સરસ બનશે. હવે આપણે રોટલાના લોટને હાથમાં લઈ થોડો હાથ પાણીવાળો કરી અને એને આવી રીતે ડિઝાઇન પડે એવી રીતે ટીપી લેવાનો અને જ્યાં જ્યાં આપણને ક્રેક્સ લાગે ત્યાં થોડું પાણી લગાવી અને સરખું કરી દેવાનું. આમાં તમારે રોટલાને પાટલી ઉપર વણીને બનાવવું હોય તો તમે એમ પણ બનાવી શકો છો, પણ મને હાથેથી ટીપીને ફાવે છે એટલે હું ટીપીને બનાવું છું. હવે રોટલો શેકવા માટે મેં લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી તો એની ઉપર થોડું તેલ લગાવી દઈશું અને રોટલો એની ઉપર હળવા હાથે મૂકી દઈશું. હવે આપણે રોટલાને પેલી સાઈડ સરખી રીતે શેકાઈ જાય પછી જ એને પલટાવવાનો છે. હવે આપણો રોટલો પેલી સાઈડ બરાબર શેકાઈ ગયો છે તો એને તવીથાની મદદથી આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને ચારે બાજુ તેલ લગાવી દઈશું. પછી તવીથાથી થોડું ઊંચો કરશું રોટલાને એટલે તેલ અંદર સુધી જતું રહે. હવે બીજી સાઈડ રોટલો બરાબર શેકાઈ જાય પછી આપણે જે બટરની અંદર મસાલો તૈયાર કરીને રાખ્યો હતો એ મસાલો આપણે રોટલાની ઉપર સરખી રીતે લગાવી દેવાનો છે. પછી આપણે રોટલાની ઉપર ચારે બાજુ થોડી થોડી કોથમીર ભભરાવી દઈશું અને છરીથી અથવા તવીથાથી આપણે રોટલાની ઉપર થોડા થોડા કાપા કરી દઈશું જેથી કરીને બટરનો મસાલો છે એ રોટલાની અંદર ઉતરી જાય.
હવે આપણે છરીથી તવીથાથી કે પીઝા કટરથી રોટલાના 4 ભાગ કરી દઈશું. હવે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણે થાળી પીરસી દઈએ. તો ટેસ્ટી ભીંડાનું શાક, ડુંગળીનું સલાડ અને મસાલા રોટલો. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.